નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. 2 વખત ચૂંટણી મુલતવી રહ્યા બાદ આજે ત્રીજી વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સ્પષ્ટ બહુમતીના આધારે જીત નોંધાવી હતી. પ્રમુખ પદે પાલડી બેઠકના પ્રભાતબા મફતસિંહ વાઘેલા, જ્યારે ઉપપ્રમુખ પદે સણવા બેઠકના પાનાબેન વેલાભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યો હોવાથી કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમ છતાં અગાઉની 2 ચૂંટણીઓ વિવિધ કારણોસર મુલતવી રાખવામાં આવતા સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આજે પ્રાંત અધિકારી ડીએન કાછડની અધ્યક્ષતામાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત કચેરી બહાર કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ પરિણામને લોકશાહી અને સત્યની જીત ગણાવી હતી. પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુલિયાએ જણાવ્યું હતું કે 2 વખત ચૂંટણી મુલતવી રહ્યા બાદ આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે અને સત્યનો વિજય થયો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નરસિંહ રબારીએ આ પરિણામને નિમ્ન કક્ષાની રાજનીતિ સાથે સત્યની જીત ગણાવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આખરે લોકશાહીનો વિજય થયો છે, જ્યારે દિયોદર કોંગ્રેસ પ્રમુખ ઉમેર પટેલે આ પરિણામને બંધારણ અને લોકશાહી મૂલ્યોની જીત ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ 2 વખત મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગરમાવો સતત વધતો રહ્યો હતો. આજે યોજાયેલી ચૂંટણી સાથે આખરે તાલુકા પંચાયતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે.